નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અત્યારે નવરાત્રિનું વ્રત સાચવીને રાખજો। જો તમે નવરાત્રિમાં આ વસ્તુ તમારા ઘરે લાવશો તો તમે કરોડપતિ થઈ જશો। માતાજી ખુદ તમારી ઘરે આવી જશે, એ જ તમને કરોડપતિ બનાવી દેશે। નવરાત્રિમાં અમુક વસ્તુ એવી છે કે જેને તમે ઘરમાં લાવીને રાખશો તો માતાજી બહુ પ્રસન્ન થશે અને તે તેના ભક્તોની જે પણ મનોકામના છે તે પૂરી કરશે। મિત્રો, વિડીયોને ધ્યાનથી જોજો। આજના વિડીયોનો વિષય છે એ બહુ જ સુંદર છે, આથી આજનો વિડીયો જો તમે ના જોયો તો તમે ગરીબ જ રહી જશો। મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે નવરાત્રિમાં આ વિડીયો જોઈ લેશો તો તમારા માટે આગળના દિવસો બહુ સારા આવશે। નવરાત્રિના પ્રથમ દિવસે આ વસ્તુ ખરીદીને લાવજો। તમે ગમે ત્યારે ઈચ્છો તો તમે આને ખરીદી શકો છો, એટલે તમારા દિવસો બહુ ઉજળા થઈ જશે। સાથે જ મિત્રો, નવરાત્રિને લગતી બહુ મહત્વની જાણકારી અમે તમને આ વિડીયોમાં જણાવીશું, એટલે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હું માતાજીના સોગંદ ખાઈને તમને કહું છું કે જો તમારા ઘરમાં ધનનો વરસાદ ના થાય તો મને કહેજો। આ વસ્તુ નવરાત્રિમાં આપણે લોકો હંમેશા લાવીએ છીએ, આથી જ આપણને માતાજીનો આશીર્વાદ મળે છે। આથી જ આજે આપણા ઘરમાં ધન દોલતની કોઈ કમી નથી। તો મિત્રો, હું પણ માતાજીને એવી પ્રાર્થના કરું છું કે અમારા દર્શકોના ઘરમાં પણ ધનનો વરસાદ કરી દેજો। જી હા મિત્રો, તમે પણ જોયું હશે કે ગામમાં જ્યારે લોકો જે મુખ્ય માતાજીનું મંદિર હોય છે ત્યાં બધા લોકો સાથે મળીને માતાજીની મૂર્તિની સ્થાપના કરે છે। પછી માતાજી એ જુએ છે કે કોણ કેટલા પૂજાપાઠ કરે છે અને કોણ કેટલી ભક્તિ કરે છે, એ અનુસાર માતાજી તેને આશીર્વાદ આપે છે। આટલા માટે મિત્રો, નવરાત્રિના સમયે બહુ સૂવું ના જોઈએ। નવરાત્રિના સમયમાં આપણે ભૂલથી પણ દારૂ ના પીવું જોઈએ, તેમજ મિત્રો કાંદા અને લસણ પણ ન ખાવા જોઈએ, કારણ કે આને તામસિક વસ્તુઓ કહેવામાં આવે છે। તો મિત્રો, આપણે પણ આનો ત્યાગ કરવો જોઈએ। તો નવરાત્રિમાં એવી કઈ વસ્તુ છે કે જે આપણે બહારથી ખરીદીને ઘરે લાવવી જોઈએ કે જેનાથી આપણા ઘરમાં અન્ન અને ધનનો વરસાદ થાય? મિત્રો, બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં જાણીશું, પણ તમે જો આ પ્રકારની જાણકારી લેવા માંગતા હોવ તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કે જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર હંમેશને માટે રહે। મિત્રો, તમે પણ તમારા કુળદેવીને જો માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, કે જેથી કરીને માતાજી હંમેશા તમને ખુશ રાખે। મિત્રો, આપણા ધર્મશાસ્ત્રો એવું કહે છે કે તમારામાંથી ઘણા બધા એવા લોકો છે કે જે વિદેશી યાત્રા પણ કરવા માંગે છે, તેમજ ચારધામ યાત્રા પણ કરવા માંગે છે। આવું આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે। જો મિત્રો, અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તમારી મનોકામના પૂરી થતી નથી તો નવરાત્રિના દિવસોમાં એક માતાજીની ધજા છે એ બહારથી ખરીદીને તમે તમારા ઘરમાં લાવજો, પછી માતાજીને અર્પિત કરી દેજો। પછી 9મા નોરતે એ ધજાને કોઈ પણ માતાજીના મંદિરમાં જઈને તેને ચઢાવી દેજો। આથી મિત્રો, તમારી વિદેશી યાત્રા છે અને જો તમે ચારધામ યાત્રા કરવા માંગો છો તો એ તમારી યાત્રા મંગલમય થઈ જશે। આ યાત્રા કરવામાં તમને કોઈ પણ બાધા વચ્ચે આવતી હશે તો એ બાધા તમારાથી દૂર થઈ જશે, તમારા બધા રસ્તા ખુલી જશે। મિત્રો, આર્થિક મુશ્કેલીથી બચવા માટે ઘણા એવા લોકો છે કે જે તેના ગુરુજીને કહે છે કે અમે લોકો ધનવાન બનવા માટે શું કરીએ? તો જો તમે આ બધી મુશ્કેલીથી બચવા માંગતા હોવ તો ચાંદીની કોઈ પણ વસ્તુ તમે માતાજીને લાવીને ચડાવી દેજો। નવરાત્રિના દિવસોમાં ચાંદીની કોઈ પણ વસ્તુ જો આપણે માતાજીને ચડાવીએ છીએ તો 10મા દિવસમાં તમારે તેને ગંગાજળમાં સ્નાન કરીને પછી લાલ કલરના કપડાથી વીંટીને તમે તે ચાંદીની વસ્તુમાં રાખી શકો છો। મિત્રો, જો તમે ઈચ્છતા હોવ તો તમે ચાંદીની વસ્તુઓ માતાજીને આપી છે તે ઉત્તર દિશામાં જ રાખજો, આથી તમારા ઘરમાં પૈસા આવવાના બધા જ રસ્તા છે એ ખુલી જશે। મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે આ ઉપાયથી સાવ ગરીબ વ્યક્તિ પણ પૈસાવાળો થઈ શકે છે। મિત્રો, તમારામાં ઘણા એવા લોકો છે કે જે સારું સ્વાસ્થ્ય પણ રાખવા માંગે છે, તો મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસથી જ ઘરમાં ગાયનું ઘી લાવીને રાખજો અને એનો દીવો માતાજીને કરજો। પછી આ શ્લોકથી માતાજીનું સ્મરણ કરીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આ શ્લોકનો જાપ જરૂર કરજો મિત્રો, આનાથી તમારી કોઈ પણ બીમારી છે એ જતી રહેશે। ત્યારબાદ મિત્રો, તમારામાંથી ઘણા એવા લોકો પણ હશે કે જે પોતાનું એક ઘર હોય તેવું ઈચ્છતા હોય, એટલે કે જો તેનું ઘર નથી તો તે ઈચ્છતા હોય કે માતાજીની કૃપાથી અમારું એક મકાન બની જાય। તો મિત્રો, અમારા આ વિડીયો જોવાથી ઘણા લોકો ઉપર માતાજીની કૃપા વરસેલી છે। તો મિત્રો, તમારે માત્ર આટલું જ કરવાનું છે, ખાલી બસ માટીનું એક નાનું ઘર ખરીદીને લાવવાનું છે। તમે જાતે પણ માટીનું નાનું એવું ઘર બનાવી શકો છો, એ તમારે માતાજીને ચડાવી દેવાનું છે। તો નવરાત્રિના દિવસોમાં તમારે પોતાનું ઘર બનાવવાની મનોકામના છે એ પણ પૂરી થઈ જશે। પણ મિત્રો, તમે મકાનની બહુ લાલચ ના રાખતા,
કારણ કે લાલચ છે એ બુરી બલા છે એવું પણ માનવામાં આવે છે. પણ તમે ખાલી બસ માતાજીને એક નાનું માટીનું મકાન છે એ ચડાવી દેજો, તેમજ તમે સાચી ભક્તિમાં લાગી જજો. તેમજ નોકરીમાં તમે પ્રમોશન કરાવવા માંગતા હોવ તો 3 નારિયેળ લાવીને ઘરમાં રાખજો અને 9મા નોરતે મંદિરમાં જઈને તે નારિયેળ ચડાવી દેવાનું છે. આવું કરવાથી મિત્રો તમને તમારી નોકરીમાં પ્રમોશન પણ મળી જશે. આ દિવસોમાં તમારી બહુ તરક્કી થશે. મિત્રો તમારામાંથી ઘણા લોકો છે કે જે આકર્ષણ વધારવા માંગતા હોય છે, તો ધૂપ અગરબત્તી છે તે બહારથી ખરીદીને માતાજીને સમર્પિત કરી દેજો. હવે હું તમને બહુ પૈસા કમાવાની એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું. મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારે કિન્નર પાસેથી 1 રૂપિયો માંગી લેવાનો છે. મિત્રો બહુ મુશ્કેલીથી કિન્નર છે એ પૈસા આપે છે, કારણ કે તેને માતાજીની દુઆ મળેલી હોય છે. જો તમારી આજુબાજુમાં જો કોઈ કિન્નર હોય તો તમારે તેની પાસેથી 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. પછી તમારે તેને ગંગાજળમાં ધોઈને નવરાત્રિના સમયમાં જ તમારે તેને તમારી તિજોરી અથવા તો તમારા પાકીટમાં રાખવાનો છે. આથી મિત્રો આજીવન તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવે. કિન્નરને માં જગદંબાની કૃપા હોય છે, તેમજ બ્રહ્માજીનું અને રામ ભગવાનનું પણ વરદાન હોય છે. મિત્રો કિન્નરનો આશીર્વાદ જો કોઈ પણ લોકોને લાગી જાય છે તો તેનું જીવન છે ધન્ય થઈ જાય છે. પણ મિત્રો આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તે સાચા કિન્નર જ હોવા જોઈએ. નકર અત્યારે તો મર્દ લોકો પણ બજારમાં કિન્નર બનીને દાન લેતા હોય છે. સાચા કિન્નરનું તો કંઈક અલગ જ મહત્ત્વ હોય છે. મિત્રો તેને દેવતુલ્ય માનવામાં આવે છે, તેમજ તેને ઈશ્વરીય શક્તિ સ્વરૂપે માનવામાં આવે છે. મિત્રો જો તમે ઈચ્છતા હોવ તો પૂજાનો એક દોરો લઈને તમે તેમાં 9 ગાંઠ વાળી દેજો. 9 ગાંઠ વાળ્યા પછી તમે એ દોરાને પકડીને તમારી 9 ઈચ્છા બોલતા બોલતા માં નવદુર્ગાનું સ્મરણ કરજો. પછી માં દુર્ગાને સમર્પિત કરી દેજો. તો મિત્રો તમારી 9 મનોકામના છે એ જલ્દી જ પૂરી થઈ જશે. આથી તમને 9 પ્રકારના ફળ છે એ મળી જશે. આનાથી માતા નવદુર્ગા બહુ પ્રસન્ન થાય છે. મિત્રો જો તમે ઈચ્છો તો કમળ ઉપર બિરાજમાન લક્ષ્મીમાનો ફોટો પણ તમે લાવી શકો છો. આનાથી મિત્રો ધનનો વરસાદ પણ આપણા ઘરમાં થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લક્ષ્મીમાનો ફોટો આપણે હંમેશા ઉત્તર દિશામાં રાખવાનો છે. જો તમે ઈચ્છતા હોવ તો નવરાત્રિના દિવસોમાં સોમવારે તમારે માતાનો શણગાર ખરીદીને લાવવાનો છે. પછી જો તમે તેને માતાજીને ચડાવશો તો એવા લોકો કે જેના પારિવારિક જીવનમાં અશાંતિ છે એ લોકોનું ઘર હંમેશને માટે ઉજળું રહેશે. પછી જો તમે તેને માતાજીને ચડાવશો તો એવા લોકો કે જેના પારિવારિક જીવનમાં અશાંતિ છે એ લોકોનું ઘર હંમેશને માટે ઉજળું થઈ જશે. તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે અને તે હંમેશને માટે ખુશ રહેશે. આનાથી મિત્રો માતાજી તમને બચાવી લેશે. પણ મિત્રો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બજારમાં અમુક ખોટો શણગાર પણ આવે છે, તો આપણે સાચો શૃંગાર હોય એ જ માતાજીને ચડાવવાનો છે. મિત્રો નવરાત્રિમાં તમે ચાંદીના સિક્કા લાવજો અને તેને બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મોરપીંછને શાસ્ત્રોમાં બહુ માનવામાં આવે છે. સરસ્વતી માતાને મોરપીંછ બહુ પ્રિય છે. જો તમે તેને ઘરમાં લાવશો તો તમારા ઘરમાં જેટલા પણ વિદ્યાર્થી છે એ લોકોની ભણવાની શક્તિ છે એ બહુ વધી જશે. તેમજ તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે, સાથે તાકાત પણ વધે છે. આવો વ્યક્તિ છે એ શિક્ષાના ક્ષેત્રમાં ક્યારેય હારતો નથી. મિત્રો આથી મોરપીંછ લાવીને ઘરમાં સ્થાપિત કરી દેજો. એ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને પણ ભગાડી દેશે. તેમજ ઘરમાં એક પ્રકારનું સારું એવું વાતાવરણ આવી જશે. મિત્રો જો તમે કંઈ કરો કે ન કરો પણ નવરાત્રિના સમયમાં કેળનો એક છોડ તમારા ઘરમાં જરૂર લગાવજો. નવરાત્રિના સમયમાં જો કોઈ પણ વ્યક્તિ કેળનો છોડ છે એ પોતાના આંગણામાં લગાડે છે તો એવું માનવામાં આવે છે કે એવા વ્યક્તિને ધનવાન બનવાથી દુનિયાની કોઈ પણ શક્તિ છે રોકી નથી શકતી, કારણ કે કેળના છોડમાં ભગવાન નારાયણ વસે છે. આથી મિત્રો જો નવરાત્રિના દિવસોમાં કેળનો છોડ તમે ઘરે વાવો છો તો તમારી બધી જ મનોકામના છે એ પૂરી થાય છે. તેમજ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરીની તૈયારી કરતું હોય તો એને પણ સફળતા મળે છે. મિત્રો બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમારે નવરાત્રિમાં અવશ્ય લાવવી જોઈએ, જેમ કે ચાંદીનો કાચબો છે એ લાવવો જોઈએ. જો મિત્રો તમારી પાસે થોડાક પૈસા છે તો ચાંદીનો કાચબો ઘરમાં જરૂર લાવજો. ચાંદીનો કાચબો લાવવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ, વૈભવ અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. આથી મિત્રો માતાજી એ પણ જોવે છે કે આપણે તેના માટે શું શું કરીએ છીએ. આપણે જેટલું પણ તેના માટે કરીએ છીએ એટલા જ આશીર્વાદ આપણને તે આપે છે. તેમજ મિત્રો તમે ચાંદીનું કમળ પણ માતા નવદુર્ગાને સમર્પિત કરી શકો છો. આથી તે પ્રસન્ન થાય છે અને તમને હંમેશા ખુશ રાખે છે. તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા નથી દેતા.
તેમનો સાથ હંમેશા તમારી સાથે રહે છે. મિત્રો, જો તમે ઈચ્છતા હોવ તો તમે ચાંદીનું ત્રિશૂળ પણ ખરીદીને ઘરે લાવી શકો છો. જો તમારે દુશ્મનોનો વધારે સામનો કરવો પડે છે તો તમે આ વસ્તુ લાવી શકો છો. મિત્રો, ત્રિશૂળનો મતલબ છે કે 3 પ્રકારના શૂલોથી બનેલું પાત્ર, એને આપણે ત્રિશૂળ કહીએ છીએ. પણ જો મિત્રો, આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણે ત્રિશૂળ લાવવું જો હોય તો આપણે ચાંદીનું જ ત્રિશૂળ લાવવું જોઈએ, તો જ એને શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, તમારા શત્રુ છે એ સાવ ભાગી જશે અને એનો વિનાશ થઈ જશે. પછી જીવનમાં ક્યારેય તમારા દુશ્મનો નહીં થાય. જો કોઈ પણ તમારા વિશે ખરાબ વિચારે છે તો પહેલાં એનો જ નાશ થઈ જશે, કારણ કે તમારી ઉપર તો માં નવદુર્ગાની કૃપા હશે. તમને જીવનમાં ક્યારેય કોઈ દુશ્મનો જોવા નહીં મળે. મિત્રો, જો તમે વધુમાં વધુ ધનવાન બનવા માંગતા હોવ તો તમે ઘરમાં ચરણ પાદુકા પણ લાવી શકો છો. આનાથી તમે ગુણવાન પણ બની શકો છો. લોકોએ નવરાત્રિના દિવસોમાં ચરણ પાદુકા માતાજીને જરૂર ચડાવવી જોઈએ. જે સાધક વર્ગ છે, એટલે કે જે લોકો સાધના કરે છે તેમજ મંત્ર સિદ્ધ કરવા માંગે છે અને જીવનમાં ધાર્મિક કાર્ય કરવા માંગે છે, તે મુજબ પુણ્ય મેળવવા માંગે છે અને બહુ ભક્તિ કરવા માંગે છે, તો એવા લોકો માતાજીને ચરણ પાદુકા જરૂર ભેટ કરજો. આ વસ્તુ માતાજીને ભેટ કરવાથી મિત્રો, દુનિયાની બધી જ વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ જશે. જે વસ્તુ સાધુ સંતોને પણ કઠોર તપસ્યા કરવાથી પણ પ્રાપ્ત નથી થતી. મિત્રો, આ એક ગુપ્ત જાણકારી હું તમને બતાવું છું. આનાથી તમારી બધી જ મનોકામના છે એ પૂરી થઈ જશે. મિત્રો, આ વસ્તુ કરવાથી માતાજી તમારા ઘરમાં અવશ્ય આવશે. આપણે જોઈએ કે માતાજી કઈ વસ્તુથી પ્રસન્ન થાય છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવી છે. પણ મિત્રો, નવરાત્રિના દિવસોમાં આપણે 7મા નોરતે આપણે જો જાસૂદના ફૂલો લાવીએ છીએ અને તેની માળા બનાવીને આપણે મહાકાળી માને ચડાવશું તો તમારી કોઈ પણ મનોકામના છે એ જરૂર પૂરી થઈ જશે. મિત્રો, હું તમને 100%ની ગેરંટી આપીને કહું છું કે જો જાસૂદના ફૂલની માળા તમે મહાકાળી માને ચડાવશો તો 1001% તમારી બધી જ ઈચ્છા છે એ જરૂર પૂરી થશે. જાસૂદની માળા મહાકાળી માને ચડાવવાથી એ તમારી ઉપર હંમેશને માટે કૃપા વરસાવશે. તે મુજબ તમારા જીવનમાં કોઈ પણ બાધા નહીં આવવા દે. પણ જો તમે 7મા નોરતે આ વસ્તુ ન કરી શકો તો નવરાત્રિના દિવસોમાં કોઈ પણ દિવસે માતાજીને આ જાસૂદની માળા તમે ચડાવી શકો છો. એ દિવસોમાં મિત્રો, રાતે 8 વાગ્યા પછી મહાકાળી માને આ માળા પહેરાવી દેજો. આનાથી તમારી બધી જ મનોકામના છે એ પૂરી થઈ જશે. આનાથી તમને ચોક્કસ લાભ મળશે. પણ જો મિત્રો, તમારે સાચી શ્રદ્ધાથી માતાજીનું સ્મરણ પણ કરવાનું છે. આથી તેની કૃપા તમારી ઉપર હંમેશને માટે રહેશે. મિત્રો, ઘણા લોકો એવા છે કે જેનામાં માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા હોય છે. તે લોકો ક્યારેય પોતાને શ્રદ્ધાથી છોડતા નથી. આથી તે લોકો અત્યારે સારું એવું જીવન પણ જીવે છે. તેમજ તેના ઘરમાં ક્યારેય ઝઘડાઓ થતા નથી. તેમજ તે લોકો ધન સંપત્તિથી ભરપૂર જીવન જીવે છે. આથી મિત્રો, હું પણ આશા રાખું છું કે આ વાસ્તુરંગ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું તમને જે પણ જાણકારી આપું છું એ જાણકારી તમારા જીવનમાં કલ્યાણકારી જરૂર સાબિત થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.